જયદેવભાઈ, અમેરિકા દૂર, મિડલ ઇસ્ટ આપણી બાજુમાં, ઈરાન આપણી બાજુમાં ગણી શકાય કમ્પેરેટિવલી, આ દુબઈ, અબુધાબી, એની ઉપર અમેરિકાએ હુમલો કર્યો. આ એક્ઝેક્ટલી સમજવું હતું. થોડું ઘણું તો હું સમજ્યો છું કે દુબઈમાં કે યુએના જેટલા પણ છે આર્મી અમેરિકાની છે, પણ એક્ઝેક્ટલી સમજવું છું શું કારણ ઈરાન આપણી નજીકના દેશના જેટલા પણ આ સીપોર્ટ છે અથવા તો એરબેઝ છે અમેરિકાના, એના ઉપર હુમલા કરે છે. ખૂબ સરસ પ્રશ્ન રોનકજી આપે પૂછ્યો છે. પહેલી વાત તો આપણે એ સમજીએ કે અમેરિકાનું પેનિટ્રેશન આપ જોવો કેટલું. ઈરાન અને ઈરાનની આસપાસ મિડલ ઇસ્ટમાં આ બધી જગ્યાએ કેટલું વધારે મજબૂતાઈથી અને દરેક જગ્યાને કવર કરતું હોય તેવી રીતે અમેરિકા પોતાના થાણા બનાવીને બેઠું છે. આપણે પછી વાત કરી કે ભારતની, જો ભારત સાથે આપણે બધા લગભગ સારા સંબંધો છે, તેમ છતાં મિડલ ઇસ્ટના ક્રૂડ ઓઇલના મોટા ભંડારો ઉપર નજર રાખવા માટે અમેરિકાનું પ્રોક્સી એવું ઇઝરાયલ, એ ઇઝરાયલ કે જેની ઉપર વિશ્વ શાંતિ માટેના કેટલાય ખરડા યુનાઇટેડ નેશન્સના સિક્યોરિટી કાઉન્સિલમાં આવે તો વીટો કરીને અમેરિકા એને રિજેક્ટ કરી દેતું હોય, એવા ઇઝરાયલે અત્યારે આ અટેક કરેલ છે. એ અટેક હાઉધી, હિઝબુલ્લા, હમસ આ પ્રકારના આતંકી સંગઠનો સામે નથી, ઈરાન સામે છે. ઈરાન સામે ટ્રેડિશનલી હથિયારો વધારે છે, ત્યાંની સરકાર ઘણી મજબૂત છે અને લીડરશિપ પણ જે કંઈ પણ એ કહો એ ઘણી મજબૂત છે. એટલે આ આમને સામનેની ખરાખરીની ખેલ લગભગ બે સબળા સંગઠનો, રાષ્ટ્રો, યુતિઓની લડાઈ છે. જોવાનું એ રહેશે રોનકજી કે અટેક ઇઝરાયલ કરે છે, અમેરિકા મેજર કોમ્બેટ ઓપરેશનની વાત કરે છે, સત્તા પલટાની વાત કરે છે, પણ એટેકનો વ્યાપ જોવો, એ વ્યાપ ઈરાને વધારે રજૂ કર્યો છે. અને એટલા માટે ઓપરેશન સિંદૂરમાં આપણે કેટલાય લોકોએ જે ભૂલ કરી હતી કે 8ની રાત કતલની રાત, આમ થઈ જશે તેમ થઈ જશે, એ કરવાની ભૂલ ન કરવી જોઈએ. લડાઈ ચોક્કસ જલદ રહેશે, આવનારા દિવસો, આવનારા અઠવાડિયા સુધી આ ચાલુ રહેશે, પણ ત્યાં ઈરાનમાં ખામેની ખતમ થઈ જાય તો પણ આ લડાઈ સંપૂર્ણ પૂરી થઈ જશે. વેનેઝુએલા જાણે કંઈ થયું જ નથી અને પછી રાબેતા મુજબ થઈ ગયું ને વેનેઝુએલાની કંપનીઓ પોતાનું ક્રૂડ ઓઇલ અમેરિકાને વેચવા માંડે, આવી સરળતાથી સત્તા પલટો થઈ અને અમેરિકા અને ઇઝરાયલ જે ઈચ્છે છે એ બધું મળી રહેશે તેવું ચોક્કસપણે નહીં થાય રોનકજી. પણ સાથે સાથે જે પ્રકારે પાકિસ્તાન અફઘાનનું પણ યુદ્ધ ચાલે છે અને અમેરિકા પાકિસ્તાને બેક કરે છે, એને કેવી રીતે મૂલવવું જોઈએ? અમેરિકા નવો વર્લ્ડ ઓર્ડર લખવા માટે તૈયાર છે, એટલે કે આખા વૈશ્વિક સમીકરણો ફરીથી લખવા ઈચ્છે છે. એમાં ટ્રમ્પ, અને કદાચ બહુ જવાબદારીપૂર્વક હું એમ કહું તો ટ્રમ્પ પોતાના વિમ્સ એન્ડ ફેન્સીસ એટલે તરંગી ખ્યાલો સાથે આ બધું કરે છે. એ પાકિસ્તાન કે જેનો ટ્રમ્પ એક બાજુ સપોર્ટ કરે, બીજી બાજુ ભારતનો સપોર્ટ કરે, વિસંવાદિતા છે. એ ઇઝરાયલ, એ અફઘાનિસ્તાન કે જે તાલિબાની અફઘાન છે, એ તાલિબાની અફઘાનમાંથી છૂટું પડેલું પાકિસ્તાની તાલિબાન એકબીજા સામે લડાઈ ચાલે, અને એવું જે સંખ્યામાં ઓછું છે, હથિયારો ઓછા છે, ટ્રેનિંગ નથી, અણઘણ છે, વર્દીઓ પણ નથી, એવું અફઘાની તાલિબાન ફોર્સિસ છે એ પાકિસ્તાનના 19 સૈનિકો ખતમ કરે, એ પાકિસ્તાનને બલુચિસ્તાન લિબરેશન આર્મી ખતમ કરતી હોય, તો આ ટ્રમ્પના, માફ કરજો રોનકજી, પણ આ ટ્રમ્પના હવાતિયા છે. નક્કર રીતે આ એક વેનેઝુએલા, એ સિવાય ટ્રમ્પ એની આવી યુતિઓ કરવામાં લગભગ નિષ્ફળ રહ્યા છે. કઈ રીતે અલાસ્કામાં રેડ કાર્પેટ વેલકમ પુતિનને મળ્યું હોય, એ જ યુક્રેનના ઝેલેન્સ્કીને કઈ રીતે તમે ઝાટકણી કાઢો, એની મજાક ઉડાવો, એને તગેડી મૂકો રીસર વ્હાઇટ હાઉસમાંથી, એવી હાલત કરો, એ ઝેલેન્સ્કી સાથે આપ હાથ મિલાવો છો. અને આ બધું થયા પછી યુક્રેન રશિયા યુદ્ધ જીતાણું પણ નથી અને સમાધાન તરફ પણ નથી. તો ટ્રમ્પ એક નવો વર્લ્ડ ઓર્ડર લખવો, ડિફેન્સ અને સિક્યોરિટી ને શસ્ત્ર સરંજામની નવી ઇન્ડસ્ટ્રી ચાલુ કરવું, અને જે એક વખત વેસ્ટ બેંક માટે કહી ચૂક્યા છે, પેલેસ્ટાઇન માટે કહી ચૂક્યા છે કે એ સપાટ કરીને એક નવી ટેરિટરી બનાવી, આ તરફના યુદ્ધ નો ઉપયોગ કરીને પોતાના ફાયદા જોવા તરફ ટ્રમ્પ આખી દુનિયાને લઈ જતા હોય એવું ચોક્કસપણે રોનકજી કહી શકે.